अन्य समाचारों पर नजर करिए। यात्राधाम द्वारकाना गोमती घाटમાં 3 લોકો ડૂબ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। સ્નાન કરતી વખતે 3 લોકો ડૂબ્યા, જેમાંથી એક વ્યક્તિનો બચાવ થયો। સ્થાનિક તરવૈયાઓએ ડૂબી રહેલા એક વ્યક્તિનો જીવ બચાવ્યો છે। એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે। બચેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। મામા અને ભાણેજ ગોમતીની અંદર લાપતા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। નગરપાલિકાની ફાયરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓએ તેમની શોધખોળ શરૂ કરી છે। તો 3 લોકો ગોમતી નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા, જેમાંથી 2 લોકો ડૂબ્યા છે, જેમની શોધખોળ થઈ રહી છે અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે, જેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો યાત્રાધામ દ્વારકામાં ગોમતી ઘાટના આ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે। જે લોકો ડૂબી રહ્યા હતા તેમને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી। સંવાદદાતા મનોજ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મનોજ, શું જાણકારી છે? ગોમતી ઘાટમાં 3 લોકો ડૂબ્યા અને એમાંથી એકનો બચાવ થયો, બાકી બેની શું પરિસ્થિતિ? જી જોશી, હું આપને જણાવીશ કે જે પાટણ પાસેનું ઊંઝા ગામ છે ત્યાંનો આ પરિવાર હતો। અત્યારે વેકેશન ચાલી રહ્યું હોય, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો અને ગોમતી નદીમાં નાવા પડતા અચાનક જ 3 લોકો ડૂબવા લાગ્યા। એમાંથી એકને બચાવી લેવામાં આવ્યો સ્થાનિક તરવૈયાઓ દ્વારા અને બાકીના 2 મામા અને ભાણેજ હજી ગુમ છે। અહીં નગરપાલિકાની ફાયર ટીમની મદદ લેવાઈ રહી છે અને છેલ્લા 3 કલાકથી સતત શોધખોળ થઈ છે, પણ હજી 2માંથી એક પણ મળ્યા નથી અને ગુમ છે। પરિવાર સતત આક્રંદ કરી રહ્યો છે, માણસો ભેગા થઈ ગયા છે અને ગોમતી નદીમાં અવારનવાર, કારણ કે આપને જણાવીશ જુહી કે ગોમતી નદી અને દરિયો બંને બાજુમાં છે, એટલે આવા બનાવો વારે ઘડીએ બનતા હોય છે અને આવા બનાવો ના બને એના માટે સ્થાનિક તરવૈયાઓ ત્યાં આજુબાજુ હોય છે। દર વખતે બચાવવાની ટ્રાય કરે છે, ઘણી વખત બચાવી પણ લે છે। થોડા ટાઈમ પહેલા પણ એક ભાઈનું આવું થયું હતું, એટલે આવું બનતું રહે છે ને આ એક ગંભીર બનાવ આજે બન્યો છે। બિચારા વેકેશન કરવા આવ્યા હતા અને એમને ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે। જી જુહી, આભાર આપનો જાણકારી આપવા માટે।